હોટલમાં તમે પનીર ભુરજીનું શાક તો ખાધું જ હશે, પણ એકવાર આ રીતે પનીર ભુરજી બનાવી જુઓ, તમને ખૂબ જ પસંદ આવશે। તો આ માટે કઢાઈમાં મેં થોડું ઘી લીધું છે। આપણે ઘી અને તેલ બંનેનો ઉપયોગ કરીશું। તો અહીંયા મેં થોડુંક તેલ પણ નાખ્યું છે। હવે તેલ ગરમ થઈ જાય ને પછી આપણે તેમાં તજ, એક બાદિયું અને તેમાં મોટી એલચી નાખીશું, 2 લવિંગ નાખી દઈશું, એક તમાલપત્ર નાખી દઈશું અને આ બધી વસ્તુઓને થોડીવાર માટે સાંતળી લઈશું। પછી તેમાં આખું પાખું ખાંડેલું આદું અને લસણ નાખી દઈશું। હવે તેને થોડીવાર માટે આપણે સાંતળી લઈશું। પછી તેમાં ડુંગળીની પ્યુરી નાખી દઈશું। હવે આ ડુંગળીની પ્યુરીને આપણે 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે ચલાવતા રહેવાનું છે, જેથી ડુંગળીમાં રહેલું પાણી છે ને બળી જાય અને તેમાંથી તેલ છૂટું પડવા માંડે। તો અહીંયા હવે આપણી ડુંગળીમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે અને વધારાનું જે પાણી છે તે બળી ગયું છે। હવે આપણે ટમેટાની પ્યુરી નાખી દઈશું। અહીંયા મેં ટમેટાની પ્યુરી ડુંગળી કરતાં ડબલ લીધી છે। તો હવે ટમેટાની પ્યુરીમાંથી પણ ધીમે ધીમે આ રીતે પાણી બળવા માંડશે અને પ્યુરી છે તે એકદમ ઘટ થઈ જશે। હવે ટમેટા અને ડુંગળીની પ્યુરીમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે અને પ્યુરી છે તે એકદમ ઘટ થઈ ગઈ છે। તો આને આપણે આ રીતે થોડીવાર માટે સાંતળી લઈશું। હવે જે તમાલપત્ર હતું ને તે આપણે કાઢી લઈશું। તેનો સ્વાદ સરસ રીતે આપણી પ્યુરીમાં બેસી ગયો છે। જ્યારે કોઈ પણ શાક બનાવીએ ને ત્યારે તેમાં પ્યુરીનો ઉપયોગ કરીએ ને તો પ્યુરી એકદમ સરસ મજાની ચડી જવી જોઈએ, તો જ જે આપણું શાક બનશે ને તે એકદમ સ્વાદિષ્ટ બનશે। હવે તેમાં થોડાક સૂકા મસાલા નાખી દઈએ। તો અહીંયા ચોથા ભાગની ચમચી હળદર પાવડર, 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરાનો પાવડર, 1 ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે। હવે આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી અને 2 મિનિટ માટે સાંતળવા દેવાની છે, જેથી જે આપણે સૂકા મસાલા નાખ્યા છે ને તેનો સ્વાદ સરસ રીતે તેમાં બેસી જાય। હવે અડધી ચમચી આપણે તેમાં ચણાનો લોટ નાખીશું। ચણાનો લોટ નાખવાથી આપણી જે પ્યુરી છે ને તેમાં એકદમ ક્રીમી ટેક્સચર આવશે। તો હવે થોડુંક પાણી નાખી દઈએ। જે પ્રમાણે ઘટ આપણે પ્યુરી રાખવાની હોય ને તે પ્રમાણે પાણીનો ઉપયોગ કરવાનો। ફરીથી તેને 3 થી 4 મિનિટ માટે આ રીતે ચલાવતા રહીશું, જેથી આપણી પ્યુરી છે તેમાંથી તેલ છૂટું પડવા માંડે। હવે મેં અહીંયા ઘરે બનાવેલું પનીર નાખ્યું છે। તમે બજારમાંથી જો પનીર લઈને તેમાં નાખવાના હોય તો પનીરને ખમણી અને નાખવું। તો આ રીતે પનીર નાખી અને તેને સરસ રીતે આપણે પ્યુરી સાથે મિક્સ કરવાનું છે। તો અહીંયા આપણું આ પનીરનું એકદમ સરસ મજાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે। પનીર નાખ્યા પછી આપણે તેને 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે આ રીતે ચલાવતા રહેવાનું છે। ધીમે ધીમે તમે જોશો કે શાકનો કલર પણ બદલાવા લાગશે અને ઉપરથી તેલ છૂટું પડવા માંડશે। તો અહીંયા આપણે શાકમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવતા ચલાવતા પકાવવાનું છે। તો અહીંયા આપણું એકદમ સરસ મજાનું પનીર ભુરજીનું પંજાબી શાક બની અને તૈયાર થઈ ગયું છે। ઉપરથી થોડીક લસણવાળી આ રીતે ચટણી નાખી દઈશું અને કોથમરી ઉપર સ્પ્રેડ કરી દઈશું। તો મિત્રો આ રીતે તમે ઘરે એકદમ સ્વાદિષ્ટ શાક બનાવી અને તૈયાર કરી શકો છો। મહેમાનો આવે ત્યારે પણ તમે આ રીતે જો ઘરમાં પનીર પડ્યું હોય ને તો ઝડપથી આ શાક બનાવીને તૈયાર કરી શકો છો। તમને જો મારા આ શાકની રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।